મહેસાણા જિલ્લામાં આવેલા કડી તાલુકાના મેડા આદરજ ગામ ખાતે ખનીજ ખનન સાથે સંકળાયેલા ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવેલા જીવલેણ હુમલાના મામલે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મહેસાણા જિલ્લામાં એકતા મિશન ગુજરાતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। તેઓએ મેડા આદરજ ગામ ખાતે થયેલા હુમલાના આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ અને અંડર ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કાયદા હેઠળ ગુનો નોંધવાની માંગ ઉઠાવી હતી। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હુમલામાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય। સાથે જ સંગઠનના આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેને આરોપીઓ સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। સહમતી ગુજરાત અને ભીમસેના પ્રમુખ મહેસાણા આ વાતના પહેલાં રોજ પહેલાં કડીમાં જે બે ત્રણ દિવસ પહેલાં જે બનાવ બન્યો હતો, જે અસામાજિક તત્વોએ એ મતલબ હપ્તા માગતા હતા, હપ્તા ના આલ્યા તો એના પર પગ ભાગી નાખ્યા। અમારે કડી તાલુકાના આપણા મિરાદજ ગામમાં એના અનુસંધાનમાં અમે કલેક્ટર સાહેબને આવ્યા કે જે લોકોએ આ જે નામ છે એમાં રવિ અમરતભાઈ રબારી ગામ કરશનપુર, બીજો વિપુલભાઈ રબારી ગામ કરશનપુર અને જલાસર અને લાભુ રબારી અને જે કડી વડાલીનો બરાબર અને એક લાલભાઈ રબારી આ લોકો અસામાજિક બ્લેક કલરની બ્લેક કાચવાળી ગાડીઓ લઈને ફરજ 4-5 ગાડીઓ લઈને રોજ રાતે એના પહેલાં મર્ડર કર્યું હતું। એના પછી હપ્તો માગ્યો, હપ્તો ના આલ્યું તો એમના પગ ભાગી નાખ્યા અને પછી અભી બી પગ ભાગ્યા પછી બી એમની કાયદાની જો એમનો કાયદાનો કોઈ ડર જ નહીં। જે હર્ષ સંઘવી સાહેબ કહેતા હતા કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો એ લોકોનો ના હર્ષ સંઘવી સાહેબનો ડર છે ના કોઈ પોલીસનો ડર છે। એ લોકો બિંદાસ હથિયાર લઈને ફરજ દારીઓ લઈને પગ ભાગી નાખ્યા પછી બી બીજી વાર ગાડીના કાચ તોડ્યા। અને હમણાં જે આદરજ ગામની અંદર મેળા આદરજ ગામની અંદર જે ઘટના બની એની અંદર જે રબારી સમાજના જે લુખ્ખા તત્વો કહેવામાં આવે આવા લોકોને સરકારે પાઠ ભણાવવા જોઈએ। આ લોકો 302ના આરોપી છે, છતાં પણ ખુલ્લે આમ રાત્રે કાળી બ્લેક કલરની ગાડીઓ લઈ અને રાતે ફરે છે અને આવતી જતી જનતાને હેરાન કરે છે, હપ્તા માગે છે, હપ્તા નથી આલતા। તો આજે આદરજ ગામના સલીમભાઈએ જ્યારે હપ્તો માગ્યો ત્યારે સલીમભાઈએ હપ્તો ના લ્યો તો એમના બંને પગ ભાગી નાખ્યા અને બીજા કોઈ પણ આ રીતે માગે કામ કરે છે તો એમને મારઝૂડ કરે છે। તો જેથી કરીને હું સરકારને અને પોલીસ ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।